નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે વિષય વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 10 ના સ્વાધ્યાયની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ માહિતી તમારા સુધી પહોંચી રહે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 10 ધ્વનિ। પ્રશ્ન 1, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે? તો જવાબ આવશે ડી, ઘન, પ્રવાહી અને વાયુઓ। પ્રશ્ન 2, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો જવાબ આવશે સી, પુરુષની। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી આજે જ ઇન્સ્ટોલ કરો અને ઓપન બટન પર ક્લિક કરો। ઓપન બટન પર ક્લિક કર્યા બાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા બાદ તમે લોગિન થઈ જશો। લોગિન થયા બાદ આ પ્રકારનું એક પેજ ઓપન થશે, જેમાં એકમ કસોટી દ્વારા પ્રકાશિત બધા જ એક્ઝામ પેપર્સ, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, બધા જ વિડીયો મળી રહેશે। તો આ પ્રકારની તમામ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ ટીક કરો। પ્રશ્ન 1, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી। જવાબ આવશે ખરું। બીજું, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે। તો જવાબ આવશે ખોટું। ત્રીજું, જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે। તો જવાબ આવશે ખોટું। ચોથું, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે। જવાબ આવશે સાચું। પાંચમું, જેમ કંપનની આવૃત્તિ ઓછી થાય તેમ પીચ વધારે। તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે। જવાબ આવશે ખોટું। સાતમું, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે। જવાબ આવશે સાચું। પ્રશ્ન 4, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલું, એક દોલન પૂર્ણ કરવા વસ્તુને લાગતા સમયગાળાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે આવર્તકાળ। બીજું, ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે। તો જવાબ આવશે કંપ વિસ્તાર। ત્રીજું, આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે। તો જવાબ આવશે હર્ટ્ઝ। ચોથું, અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય છે। તો જવાબ આવશે ઘોંઘાટ। પાંચમું, વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે। તો જવાબ આવશે આવૃત્તિ। પ્રશ્ન 5, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો। જવાબ, આવર્તકાળ બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય। હવે દોલનની સંખ્યા બરાબર સમય। 40 દોલન કરતા લાગતો સમય 4 સેકન્ડ છે, તો એક દોલન માટે લાગતો સમય બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન ટી બરાબર 40 સેકન્ડ ગુણ્યા 1/40, છેદ ઉડાડીને જવાબ આવશે 1/10। તો જવાબ આવશે 0.1 સેકન્ડ। આવૃત્તિ વી બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા બરાબર દોલનોની સંખ્યા છેદમાં સમય બરાબર 40/4 સેકન્ડ। જવાબ આવશે 10 હર્ટ્ઝ। છઠ્ઠું, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? જવાબ, અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ 500 કંપન પર સેકન્ડ બરાબર 500 હર્ટ્ઝ આપેલ છે। હવે 500 કંપન કરવા માટે લાગતો સમય 1 સેકન્ડ છે, તો 1 કંપન કરવા માટે લાગતો સમય
માટેનો આવર્તકાળ t બરાબર 1/500 સેકન્ડ, તો જવાબ આવશે 0.002 સેકન્ડ. પ્રશ્ન 7. નીચેના વાદ્યમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. પહેલું ઢોલક, બીજું સિતાર, ત્રીજું વાંસળી. જવાબ આવશે વાઘ, ઢોલકનો ખેંચાયેલી ત્વચા, સિતારનો તાર, વાંસળીનો હવાનો સ્તંભ. પ્રશ્ન 8. ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે? જવાબ આવશે ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો તફાવત. ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે, જ્યારે સંગીત એ કર્ણપ્રિય ધ્વનિ છે. બીજું, ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે સંગીત તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોંઘાટ. ત્રીજો મુદ્દો, તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, જ્યારે સંગીતથી સ્વાસ્થ્ય માટે સારું છે. પ્રશ્ન 4. કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે. સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઓળંગે તો તેને ઘોંઘાટ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. જવાબ આવશે અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા નીચે ઉદ્ગમો છે. પહેલું, મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. બીજું, વાહનોના અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ. ત્રીજું, ફટાકડા ફૂટવાનો અવાજ. ચોથું, વાહનના હોર્નનો, લાઉડસ્પીકરનો અવાજ. પાંચમું, મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ. પ્રશ્ન 10. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. જવાબ આવશે ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે. જેમાંનું પહેલું, ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. બીજું, ઘોંઘાટને કારણે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ પણ ઉત્પન્ન થાય છે. ત્રીજું, ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. નેક્સ્ટ, ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શનની તકલીફ થાય છે. નેક્સ્ટ, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે. પ્રશ્ન 11. તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાથી 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો. જવાબ: હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે. પહેલો ગેરફાયદો, વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ. બીજો, વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ. ત્રીજું, જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ. નેક્સ્ટ પ્રશ્ન, સ્વર પેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. આકૃતિ આ પ્રમાણે છે. કાર્ય: મનુષ્યોમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. 2 સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વર તંતુઓ ઢીલા
અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. પ્રશ્ન 13. આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો શા માટે? જવાબ આવશે 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તેથી C ના છેદમાં V બરાબર 3 × 10⁸ છેદમાં 344 × 10⁶ પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતર પર થાય છે, પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. થેન્ક યુ.